જૂનાગઢની પવિત્ર ભૂમિ અવારનવાર વિવાદોમાં આવે છે। સાધુ સંતોના જે વિવાદ છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે। ત્યારે હાલમાં જ આપણે જોયું કે ભારતીય આશ્રમ વિવાદમાં આવ્યો હતો અને ત્યારબાદ એ વિવાદ છે તેમાં હવે મોટા સમાચાર સામે આવ્યા છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ભારતીય આશ્રમનો વિવાદ છેલ્લા 3 થી 4 દિવસથી ચાલી રહ્યો છે, કારણ કે ભારતીય આશ્રમના મહાદેવ ભારતી અચાનક ગાયબ થઈ જાય છે। ત્યારબાદ તે મળી આવે છે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે। પરંતુ આ બધાની વચ્ચે હવે ભારતીય આશ્રમ દ્વારા અને તેમના ગુરુ હરિહરાનંદ બાપુએ એક મહત્વનો નિર્ણય લીધો છે। આ નિર્ણયની વાત કરીએ તો મહાદેવ ભારતી બાપુને હોસ્પિટલથી સીધા જ આશ્રમ આવવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે, કારણ કે જૂનાગઢના પ્રસિદ્ધ ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ગિરી બાપુના અચાનક ગુમ થવાથી સનસનાટી મચી હતી। અનેક વખત સંતોના કહેવાય છે કે આવી ઘટનાઓ આવે છે ત્યારે સંત સમાજ અને સનાતન પર અનેક સવાલો થતા હોય છે। ત્યારે આવી જ ઘટના બની અને ફરી એક વખત સનાતન અને સંતો પર સવાલ થયા ત્યારે આ મહત્વપૂર્ણ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો બાપુએ ગુમ થતા પહેલા લખેલી સુસાઇડ નોટ અને તેમની આપત્તિજનક વોટ્સએપ ચેટ વાયરલ થઈ હતી અને આશ્રમની આંતરિક બાબતોનું ચોંકાવનારો પર્દાફાશ થયો હતો। ત્યારે બાપુને શોધવા માટે પોલીસ સક્રિય થઈ હતી અને આખરે ગુમ થયેલા લઘુ મહંત મહાદેવ ભારતી અશક્ત હાલતમાં ઇટવા ઘોડી વિસ્તારમાંથી મળી આવ્યા હતા। પોલીસે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા। તેમને આજે હોસ્પિટલમાંથી કદાચ રજા પણ અપાઈ જશે, પરંતુ મહત્વનો નિર્ણય એ લેવામાં આવ્યો છે કે હવે તે આશ્રમમાં તેમને મનાઈ કરી દેવામાં આવે છે। તેઓ આશ્રમમાં હવે પાછા નહીં જઈ શકે। આ ઉપરાંત તેમને તમામ હોદ્દાઓ પરથી પણ દૂર કરી દેવામાં આવ્યા છે। તેઓ ગુજરાતના કોઈ પણ ભારતીય આશ્રમમાં હવે પછી નહીં જઈ શકે। ભારતીય આશ્રમના ગુમ થયેલા લઘુ મહંત ભારતીને શોધવા પોલીસે પણ ખૂબ મહેનત કરી હતી। જે કહેવાય છે કે તેમના વિડીયો અને જેટ વાયરલ થઈ રહી છે તે પણ એક શંકા ઉપજાવી રહી હતી। એટલે સમગ્ર ઘટનામાં જોઈએ તો ક્યાંક એક કલંકરૂપ ઘટના હતી અને તેને લઈને જ આ નિર્ણય લેવાયો છે। ત્યારે સમગ્ર ઘટનાને લઈને ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ શું કહી રહ્યા છે તેના પર પણ નજર કરીએ। જય ગિરનારી, નમો નારાયણ। આજે જે 4-5 દિવસથી પરિસ્થિતિ સર્જાની એમાં મેં અને અમારા ટ્રસ્ટીઓએ નિર્ણય લીધો કે અત્યારે હાલપૂર્વક લઘુમહંત તરીકેથી અને ટ્રસ્ટીમાંથી હટાવ્યા છે, પરંતુ એનો એવો અર્થ નથી કે ગુરુ શિષ્યનો મામલો ખતમ થઈ ગયો। બાપ દીકરાનો મામલો ક્યારેય ખતમ થતો નથી। એક વખત બાપ દીકરાને મા જન્મ આપી દે દીકરાને તો એ દીકરો દીકરો જ રહેવાનો, દૂર રહે કે નજીક રહે। તો એવો કોઈ પ્રશ્ન મારો નથી કે ભાઈ એને એ મને ગુરુ તરીકે સ્વીકારે કે ન સ્વીકારે એ બીજી વાત છે। હું એના શિષ્ય તરીકે તો માનું છું। સાથે સાથે લઘુમહંત તરીકે મેં અત્યારે હટાવ્યો છે। એનું એક રીઝન છે કે કોઈ શિષ્યને એમ ન લાગવું જોઈએ કે બાપુ એક તરફી તાણે છે। બાપુ એ મહામંડલેશ્વર પણ છે તો મહામંડલેશ્વર તો અખાડાનો મામલો છે અને અખાડાના મહામંડલેશ્વર હોય, કોઈ આશ્રમના મહામંડલેશ્વર ન હોય। તો મહામંડલેશ્વર અખાડાનો પ્રશ્ન છે, એ મારો પોતાનો પ્રશ્ન નથી અને એને અખાડાએ મહામંડલેશ્વર ઘોષિત કર્યા છે। એ તો એની રીતે એમાં કોઈ મારો કહેવાનો રાઈટ જ નથી। ખાસ કરીને બાપુ જોવા જાય તો જે આપના બે શિષ્યો હતા પરેશ ભારતી અને મહાદેવ ભારતી, બધાય મારે માટે દીકરા બધાય સરખા છે, બરોબર। કોઈ પરમેશ્વર ભારતી હોય, મહાદેવ ભારતી હોય। મેં એક નિર્ણય એ લીધો કે ભાઈ કોઈ પણ શિષ્ય હોય, જ્યાં સુધી હું અહીંયા જ છું ત્યાં સુધી ભારતીય આશ્રમની અંદર જુનાગઢ, સરખેજ, કેવડિયા, વાંકિયા હું જ વહીવટ કરી અને હું જ એના નિર્ણયો લઈશ, બરોબર। જ્યારે મને ઈચ્છા થાય ત્યારે કોઈ પણ શિષ્યને નિયુક્ત કરીશ। ત્યાં સુધી 3 દિવસથી વધારે કોઈ શિષ્યને અહીંયા રોકાવાનું નહીં અને આવી અને આનંદ કરી અને વહી જાય। મને ઈચ્છા પડશે તો હું કોઈ શિષ્યને એકાદ દી વધારે રોકાવાનું કે મારે કામ હશે તો શિવરાત્રિ દરમિયાન, ગુરુ પૂર્ણિમા દરમિયાન તમામ શિષ્યનો અધિકાર છે ગુરુ પાસે આવવાનો। એમાં કોઈ બાકાત નથી કે કોઈને ન આવવું કે આવવું। સમગ્ર ઘટના જોતા
આપણે એક વસ્તુ અત્યારે નક્કી કરી શકીએ છીએ કે ધીમે ધીમે છે ક્યાંક સંતો છે તેને લઈને આવી ઘટનાઓ વધી રહી છે અને તે સભ્ય સમાજને અસર કરતી હોય છે. સંતોનું કામ છે કે સમાજને સુધારવું, ધર્મ તરફ તેમને જ્ઞાન આપવું, પરંતુ સંતો છે ક્યાંક આવા સંતો છે તે કલંકરૂપ સાબિત થઈ રહ્યા છે અને તેને જ લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરીને બીજા કોઈ સંતો છે કે જે બની બેઠેલા છે તે આવા નાટક ન કરે અને આવી કલંકરૂપ ઘટનાને લઈને ક્યાંક સાધુ સંતોને પણ નીચું ન જોવું પડે. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.